તો વાત સુરતની કરીએ તો સુરતના સચિન વિસ્તારમાં હોજીવાલા નજીક ચપ્પુની અણીએ લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક યુવકને માર મારીને 2500 રૂપિયાની રોકડ લૂંટવામાં આવી। ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાની હાથ ધરી છે અને એક બાળક કિશોર સહિત કુલ 3 લૂંટારુઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી પણ પોલીસે કરી છે। પોલીસ તપાસ દરમિયાન લૂંટમાં ગયેલી રોકડ રકમ અને ઘટનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે। જાણવા મળ્યું છે કે આરોપી રૂપેશ અને કલ્પેશ અગાઉ પણ 7 જેટલા ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે। એક અનડિટેક લૂંટનો ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની વિગત એવી છે કે ફરિયાદી શ્રી તારીખ 19/4/2026ના રોજ લગભગ રાત્રિના 7:30 વાગે મજૂરી કામ કરી અને એના ઘર તરફ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા। એમાં અજાણ્યા 3 આરોપીઓએ એક 2-વ્હીલરમાં આવી અને એમને ધાકધમકી આપી, એમને છરી બતાવી અને એમની પાસેથી 2500 રૂપિયાની લૂંટ કરી અને 3 આરોપીઓ પૈકી એક આરોપી પાસે એની પાસે હથિયાર હતું, હથિયાર એટલે ચપ્પુ હતું। એ ચપ્પાના મદદથી એમણે ફરિયાદી જે છે ભોગ બનનાર એના પગના ભાગે ઈજા પણ પહોંચાડેલી હતી। આ ગુનો જે તે વખતે દાખલ થયો અનડિટેક હતો। સ્થાનિક પોલીસ સ્ટેશને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને ફિલ્ડમાં એમના જે સોર્સ હતા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને આધારે સ્પેસિફિક બાતમી મેળવી અને બાતમી આધારે આ ગુનામાં જે 3 સંડોવાયેલા ઈસમોને લઈ આવેલા હતા અને 3 સંડોવાયેલ ઈસમોની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનાની કબૂલાત કરેલી છે। આ 3 ઈસમો પૈકી 2 ઈસમો મેજર છે અને એક ત્રીજો ઈસમ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ